મોર્નિંગ, જય માતાજી મિત્રો. તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો મારો અવાજ બેસી ગયો શરદીથી એટલે. તો હવે અમે નિશાળથી આવી જવું વાગ્યા પહોંચ જો ખરે આટલા ચાદરો ડીમાં જતા એટલે લાયા હતા ચાદર. તો હવે આટલા જો આટલા આ સોફા આટલા પલંગમાં હે ને આ પલંગમાં. તો આટલામાં મમ્મી શું કરે હે રોટલી વઘારે મારા માટે નાસ્તો હજે આવું એટલે કોક ને કોક બનાવવાનું. રોટલી બનાવું તમને તો પાવ લસણ રાતલા ફોફાએ સોલી ખાધા મમ્મી મસાલો કાઢી હોય તો બની જાય તો बताइए. હવે ડાયરેક્ટ બની જાય તાણા. જય માતાજી. પોચુથી આવ્યો છું વાત રહેવાનું છે. કોના ઘેર આવ્યો? મારા ફઈના ઘેર આવ્યો છું રહેવા જાઉં. અને જો આટલા દર્શન કરો અને અમનીના લેસન કરવાનું બાકી જો બાકી નહીં આજે જ આલ્યું આજે આપીએ બેન મારસી અને આટલા હવે દીવા બત્તી ચાલુ કરી દીધી કે હવે કરવાની ચાવી આપતો વિડિયો જો મોહનબાન ચાવી આપું હું હવે જોડે કઈ ચાવી ચલા મૂકીએ. તો હવે જો આટલો બિલાડી આવી જો અમારે આગળ જવું પડશે ચમકાવું એ અમને ભાડીને બીવાઈ જાય એટલે જો વાટકામ દૂધે રાખ્યું મેં હાલ જોયું ને એટલે આઠે કાટલો જોઈ દીધી બિલાડી આવે એટલે બતાવી હતા તું એ તો ચાલો. તો હવે આટલો બધી તૈયારી ચાલે અને હવે દૂધ પીવડાવીને આવી જઈએ બિલાડી વાટકામાં અને પીવા હજુ તો લસણ ને મરચો ખડીએ છીએ. હા જો આ લસણ ના મરચો પોતાય અને આ મીઠી સમાર દીધી અને જે તમારે લખવાનું હોય ને બે રહ્યું આટલા બેરીયા અને લખવાનું કેટલું અને પડ્યું પોતાય ચા અને મને ઉધરસ થી અને અવાજે બદલાઈ ગયો તમને લાગતો સ્વેટર પહેરતા નહીં એટલે નવું સ્વેટર લાયા તમને બધા બતાવ્યું પણ પહેરવાનું નહીં તે તો મારો અવાજ થોડોક બદલાઈ ગયો શરદીથી જો આ ટીચર મારા મમ્મી બાર જો તમારો માહોલ બતાવો ગીતો ચાલુ હતું જો આટલા તો આટલા જો કોનાના વાઘા ઉકવાઈ તો હવે આટલો પોતાએ તરવાનું ચાલુ જો પોતાય બનાવ ચા બની ગયું તો બાર આપણે લઈ જઈએ ચા પોતાય હા અને ડીશે લઈ જઈએ. હા લાવું મુક્ત પપ્પા અને આ ડીમાંથી બટર લાવતા તો બટર લગાવી પોતે તો હવે આટલા જો અમે જઈએ અને આટલામાં મમ્મી મગફળી ફોલા ચીકી બનાવવા માટે ફોલા
ચીક્કી બનાવીશું, ઉખડી બનાવીશું. ચીક્કી ઉખડી જો અને આટલા સિંગ માં આવા જબ્બર બેસી ગયો ગરમ પાણીના કોગળા કરો. હવે મારે ગરમ પાણીના કોગળા કરવાના થોડું ગરમ પાણી કરો મિલજો ને. અમની હવે વાંચવા જાય જો આર્યા ચોપડા આવું કરો તારા માટે ગરમ પાણી કરામ તો હવે આટલા મગફળી પોલી દીધી અડધી અડધ તો આજના વ્લોગનો એન્ડ આપીએ તો અમારી એસકે વ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. શુભ રાત્રિ.